Good morning and welcome to Path of Evolution. Chapter 7 જ્ઞાન અને વિજ્ઞાન યોગ. આપણે એનું જે ચિંતન કરી રહ્યા છીએ એમાં આગળ જોઈએ તો 7મો શ્લોક. આ જગતનું મૂળ કારણ અથવા ભગવાન નિમિત્ત અને ઉપાદાન કારણ કેવી રીતે છે અને ભગવાન પોતે કોણ છે એને સમજવા માટે ખૂબ અગત્યનો છે. સૂત્રે મણિગણા ઈવ. તો આપણે પહેલાં એનું વાંચન કરી અને સિમ્પલ એનું ગુજરાતી સમજવા પ્રયત્ન કરીએ અને પછી એની ડિટેલ જોઈએ. મત્ત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોત્તમ સૂત્રે મણિગણા ઈવ. ભગવાન શું કહે છે કે હે ધનંજય, કહેતા અર્જુન, આ જે જગત છે આ જગતનું પરમાત્મા સિવાય બીજું કોઈ કારણ નથી. કિંચિત બીજું કોઈ કારણ નથી. મયી સર્વમ ઇદમ પ્રોત્તમ. તો આખું જગત મારામાં પરોવાયેલું છે. સૂત્રે મણિગણા આવ્યો. જે રીતે સૂતરની માળા હોય એમાં સૂતરના ફૂલો હોય અને સૂતરની દોરી હોય એવી રીતે જો ભગવાન ઉદાહરણ આપે છે, એક્ઝામ્પલ આપે છે કે જેમ કપાસ, કોટન, સૂતર હોય એના ફૂલડા હોય અને એનો દોરો હોય એ રીતે આખું જગત મારામાં પરોવાયેલું છે. તો અહીંયા જે સૂતર છે એ તત્વરૂપ કોણ છે? પરમાત્મા. એની જે દોરી છે એ તત્વરૂપ કોણ છે? પરાતત્વ. આધાર આપે છે. શું આપે છે? આધાર આપે છે. પણ આપણું જે પરમાત્મા તત્વ છે આપણી અંદર રહેલું એ બે વસ્તુ કામ કરે છે. શું આપે છે? એક આધાર પણ આપે છે અને બીજું પ્રકાશ પણ આપે છે. પ્રકાશક. બરાબર. અને જે ફૂલો છે એ નામરૂપધારી એનો આકાર છે. બરાબર. એ શેમાંથી બનેલા છે? અપરા તત્વના. તો આટલું જો સમજાઈ જાય, હવે આપણે વિચાર કરીએ થોડોક કે ભગવાન નિમિત્ત ઉપાદાન કારણથી આ વાત કરે છે કે ભગવાનની પોતાની જે પરા પ્રકૃતિ છે, ભગવાનની પોતાની જે પરા પ્રકૃતિ છે એ આધારરૂપ અને પ્રકાશક રૂપ છે અને ભગવાનની જે અપરા પ્રકૃતિ છે એ અપરા પ્રકૃતિ તન્માત્રા રૂપ છે. એટલે જગતમાં પરમાત્મા તન્માત્રા રૂપ છે. અને એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે કારણરૂપ, મૂળ બીજ રૂપ, આગળના શ્લોકમાં ભગવાને કીધું મૂળ બીજ રૂપ એ પરમાત્મા તત્વ છે, બીજું કોઈ તત્વ નથી. તો આપણને બધા ભેદ કેમ લાગે છે? તો એ ભેદ બધા અપરાના લઈને ભેદ છે. પરાને લઈને કોઈ ભેદ નથી. તમે જો આખી સમષ્ટિની રચના થઈ, સૌથી પહેલાં આપણે જોઈએ તો પુરુષોત્તમ. બરાબર. આની જે પુરુષોત્તમ છે એને પરા પણ ન કહેવાય, એને અપરા પણ ન કહેવાય. 13મા અધ્યાયમાં વાત કરી કે આ જે જાણવા યોગ્ય તત્વ છે એને સત પણ ન કહેવાય અને એને અસત પણ ન કહેવાય. સત અને અસતથી પર છે. તો પરમાત્મા એ પરા અને અપરાથી પર છે.
પરમાત્મા જગત પણ નથી, પરમાત્મા જીવ પણ નથી. આ ભેદ છે. તો આપણે આ જગતમાં જોઈએ તો જગતના દૃષ્ટિકોણથી જોઈએ તો પહેલું જે મુખ્ય તત્વ છે પરમાત્મા, એ પરા પણ નથી, અપરા પણ નથી, એ સત પણ નથી, અસત પણ નથી. એની પરા પ્રકૃતિ એટલે પુરુષ અને એની અપરા પ્રકૃતિ એટલે પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિ બે ડાન્સ કરવા તૈયાર થઈ ગયા અને એમના જે ડાન્સ થયો અને એમાં પછી જે વિકારો આવ્યા, વિકાર એ ગુડ શબ્દ છે, ચેન્જ આવ્યા, ચેન્જ પણ કેવા આવ્યા, લેયરમાં આવ્યા. અને એ લેયરના જે ચેન્જ આવ્યા એમાંથી આખું યુનિવર્સ બ્રહ્માંડ બન્યું, કોસ્મિક. એમાં મેનેજમેન્ટ માટે દેવ અને ઈશ્વર કોટી આવ્યા. બરાબર. આ જે મેનેજમેન્ટવાળા ઈશ્વર છે એની સાથે કોણ આવ્યું? એમાં રહી અને માયા પ્રકાશિત થઈ. એટલે જે પ્રકૃતિ હતી એનું એક ડિફોર્મેશન થયું જેને માયા કહેવાય. પણ પુરુષની અંદર જે પરા છે એનું ડિફોર્મેશન ઈશ્વરમાં નથી થયું. એ પરા એની જ પરા છે. કેમ? કારણ કે પરા તત્વ સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એમાં કોઈ ડિફોર્મેશન આવતું નથી, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. એ અપરિવર્તનશીલ છે, એ નિત્ય છે, શાશ્વત છે, અવ્યય છે. તો એ જે એથી નીચેનું લેયર આવ્યું, ઈશ્વરથી નીચેનું લેયર આવ્યું, તો એ જીવ લેવલ આવ્યું, જેમાં માયાનું ફરી ડિફોર્મેશન થયું. કે કયા રૂપે થયું? અવિદ્યા રૂપે. તો જીવ લેવલે પ્રકૃતિ અવિદ્યા રૂપે પ્રદર્શિત છે, ઈશ્વર લેવલે પ્રકૃતિ માયા રૂપે પ્રદર્શિત છે, અને પુરુષ લેવલે પ્રકૃતિ ઓરિજિનલ પ્રકૃતિ છે. મૂળ પ્રકૃતિ એમાં કોઈ એ દૈવી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તન્માત્રા રૂપ છે. એટલે હું જીવ બન્યો, બાબુ એ જે જીવ, બાબુની અંદર એક પરાતત્વ છે જે ચેતન તત્વ છે, અને બીજું અપરાતત્વ છે જે જળ છે, પરંતુ પરા સાથે આવ્યું છે. જ્યારે પરાએ પ્રકૃતિને ધારણ કરી, પુરુષે પ્રકૃતિને ધારણ કરી, જીવે જગતને ધારણ કર્યું, ત્યારે આખું બોડી છે ને ચેતનવંતું થઈ ગયું. કેવું થઈ ગયું? ચેતનવંતું. હું ડીપ સ્લીપમાં સૂઈ રહ્યો હોઉં, કે કોઈ નાનું બાળક સૂઈ રહ્યું હોય ડીપ સ્લીપમાં, તો એની અંદરથી જે ચૈતન્ય તત્વ છે તો પ્રકાશિત થઈ રહ્યું છે. ચૈતન્ય તત્વ તો પ્રકાશિત થઈ રહ્યું છે. બરાબર. તો એની જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિ ભલે ધારણ કરેલી પ્રકૃતિ છે, પણ પ્રકૃતિને લઈ અને કોઈ પ્રશ્ન નથી. બરાબર. એટલે હું ડીપ સ્લીપમાં હતો, ત્યાંથી હું જાગ્યો. જાગ્યો એટલે શું થયું? એ જે ચેતના હતી, ચૈતન્ય, એમાં અનુભવ આવવા માંડ્યા, એક્ટિવ થઈ. જે સત હતું એ ડાયનેમિક બન્યું, એનર્જી એક્ટિવ થઈ. બરાબર.
અને મન બુદ્ધિ દ્વારા જ્યારે આપણને એ એક્ટિવનેસની ખબર પડે એટલે આપણને ખબર પડે કે હું છું. પથારીમાંથી બેઠા થઈએ એટલે આપણને ખબર પડે કે હું છું. પહેલું આ જે હું છું આવ્યું એમાં બે વસ્તુ રહી. સત એટલે હું છું, બરાબર. એમાં છું તત્વ આવે છે, ભાવ આવ્યો, અને ચિત્ત કહેતા ખબર પડી કે એનર્જી વહેવા માંડી. શું થયું? એનર્જી વહેવા માંડી. તો આ જે આપણને જ્ઞાન છે કે હું છું, એ સમયે આપણી અંદર પરા પણ છે અને આપણી અંદર અપરા પણ છે, પણ કોઈ ડિફોર્મેશન નથી. પરંતુ કોઈ ડિફોર્મેશન નથી તો એ સમયે આપણે મૂળ પુરુષ પણ છીએ, પુરુષ તત્વ પણ છે, અને મૂળ પ્રકૃતિ તત્વ છે. એ સમયે આપણે પૂર્ણ સમત્વમાં છીએ, પૂર્ણ સહજતામાં છીએ. જ્ઞાન થઈ રહ્યું છે પણ જ્ઞાની ઊભો થતો નથી. ક્રિયા થઈ રહી છે શ્વાસોશ્વાસ, પણ કરનારો ઊભો થતો નથી. આ તન માત્રા રૂપની સ્થિતિ છે, મૂળ પ્રકૃતિ જે દૈવી છે. પછી ધીરે ધીરે ડિફોર્મેશન ચાલુ થાય. એ ડિફોર્મેશનના બધા લેયર હોય. તો પહેલું ડિફોર્મેશન થયા કે હું બાબુ છું. કંઈ પ્રોબ્લેમ છે? ના. તમે કોસ્મિક જીવ બન્યા, તમને જ્ઞાન થાય, કોઈ પ્રોબ્લેમ નથી. તમને અનુભવ થવા માંડે આ જગતના, કે તમારી ઉંમર છે એની નોટિસ થાય. કોઈ શરીરમાં પેઇન હોય તો એની ખબર પડે. ખ્યાલ આવે? કંઈ ખાતા હોય તો એની ખબર પડે. તો આ જે અનુભવાત્મક જગત છે, જ્ઞાન સ્વરૂપ જગત છે, એના લઈને કોઈ પ્રોબ્લેમ છે? ના. પણ એ જ્ઞાન સ્વરૂપ થયું કેવી રીતે? પરિસ્થિતિના કારણે. પણ પરિસ્થિતિઓ ઊભી કેવી રીતે થઈ? તો એ ગુણના કારણે. ભગવાને કીધું ને, દૈવી ગુણમય. તો આ ગુણમયનું લેવલ આવ્યું. ગુણને લઈ અને પરિવર્તન છે, અને પરિવર્તનને લઈ અને આપણને અનુભવ છે. 13મા અધ્યાયના 21મા શ્લોકમાં કીધું કે જ્યારે પુરુષ પ્રકૃતિના ધારણ કરે ત્યારે જે ક્રિયા થઈ રહી છે, જે હેપનિંગ છે, કોઝ અને ઇફેક્ટ છે, એ પ્રકૃતિને લઈને છે, અને જે અનુભવ છે એ પુરુષને થઈ રહ્યા છે. એટલે કે પરાતત્વને લઈને છે. પરાતત્વને લઈને, જો પરાતત્વ ના હોય તો અનુભવ ના થાય. તો હવે પ્રશ્ન એ થાય કે આપણે જે આપણી પોતાની જે સિચ્યુએશન છે એમાં બધા લેયર છે. એની એ જ પરાશક્તિ ચિત્ત શક્તિ બની, પછી પ્રાણ શક્તિ બની, ઈચ્છા શક્તિ બની, ઈચ્છા શક્તિથી પછી જ્ઞાન શક્તિ બની, અને ક્રિયા શક્તિ બની. અને ક્રિયાથી પછી બધું ડિફોર્મેશન આગળ ચાલુ થયું. તો આ જે વિકૃતિ છે, વિકૃતિમાં પ્રોબ્લેમ છે, બરાબર. અને વિકૃતિના પ્રોબ્લેમ આપણને ક્યારે નડે છે? કે જ્યારે આપણે તાદાત્મ્ય કરી લઈએ છીએ, સાર્ધમ્યતા કરી લઈએ છીએ. કોની સાથે? પ્રકૃતિ સાથે. જો પ્રકૃતિ સાથે સાર્ધમ્યતા, તાદાત્મ્ય હોવા છતાં આપણે માનીએ નહીં, હોવા છતાં માનીએ નહીં, તો આપણું ખરેખર છે? ના, નથી. તમે જો, જે પરાતત્વ અને અપરાતત્વ બે અલગ તત્વ છે. કારણ કે એક ચેતન છે, એક જળ છે. બેની વચ્ચે સજાતીયપણું નથી. એટલા માટે જ હું નાનપણથી અત્યાર સુધી મારું જે પરાતત્વ છે એનું એ જ છે, અનચેન્જેબલ છે. પરંતુ મારી અંદર જે અપરાતત્વ છે એને લઈ અને બધા ચેન્જ આવ્યા. જો બોડી નાનેથી મોટું થયું,
બરાબર, જે ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી કે બધા જે ચેન્જીસ છે એ બધા ચેન્જીસ જે 24 તત્વનું આજે અપરાનું ખોડિયું બન્યું એને લઈને ચેન્જીસ છે. તો કયા કયા ત્યાં ભગવાને કીધા? રાગ અને દ્વેષ કીધા, ઈચ્છા અને દ્વેષ એટલે રાગ અને દ્વેષ, પછી સુખ અને દુઃખ, પછી સ્થૂળ શરીરની વાત કરી. બરાબર, સ્થૂળ શરીરના જે કંઈ આપણને નાના મોટા બધા ચેન્જીસ છે. પછી પ્રાણશક્તિની વાત કરી, ભૂખ અને તરસ. બરાબર, સ્થૂળ શરીરમાં રોગ પણ છે. પછી ધૃતિ એટલે આખું આપણે માઇન્ડ લઈ લઈએ, માઇન્ડની અંદર રોગ પણ છે. આધિન વ્યાધિ એટલે સ્થૂળ શરીરનો રોગ અને સૂક્ષ્મ શરીરનો રોગ. ધૃતિમાં બીજું શું આવે? વિકાર કયો આવે? લાઇક અને ડિસલાઇકનો આગળ લઈ લીધો ભગવાને. તો બીજો કયો આવે? તો બીજો આવે નિશ્ચયનો. આપણે નાનેથી મોટા થયા બધા નિશ્ચયના બધા વિકારો છે. તો આજ કેવું છે? આ વિકારમય છે. ક્ષેત્ર એ વિકારમય છે. આપણું બોડી પણ વિકારમય છે અને બહારનું પણ વિકારમય છે. અને જ્યાં જુઓ ત્યાં પ્રકૃતિ જ દેખાય છે. કારણ કે એ પ્રકૃતિ આ જગતની વિવિધતા માટે જવાબદાર છે. એટલે જે કાશ્મીરી શૈવિઝમમાં વાત કરવામાં આવી કે સદાશિવ જે સતરૂપે હતો એ જ સદાશિવ ડાયનેમિક રૂપે થયો. પણ ડાયનેમિક રૂપે થયો એટલે શું થયું? એની અંદર ચૈતન્ય આવ્યું, હાલવા માંડ્યો, ચેતનાની ખબર પડી. એટલે શિવ અને શક્તિ ઊભા થયા એ લેવલે. એટલે પહેલું જે મૂવમેન્ટ થઈ એમાં શિવ અને શક્તિ ઊભા થયા, સ્પંદન થયું એમાં. અને પછી શિવ શક્તિમાંથી જે બીજી મૂવમેન્ટ થઈ એમાં પછી જે શિવ હતો એ જ શિવ ઈશ્વર થયો અને એ જ શિવ જીવ થયો. એટલે આપણું ડાયરેક્ટ કનેક્શન કોની સાથે છે? શિવ સાથે છે. કોની સાથે છે? શિવ સાથે છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય 31માં ભેદ સમજાયા છે કે જે 5 તત્વની વિભાવના છે, જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વની જે વિભાવના છે એટલે જીવ, માયા એટલે શક્તિ, ઈશ્વર એટલે ઈશ્વર જે કોઈ દેવી દેવતા, અને અક્ષર બ્રહ્મ એટલે શિવ, અને પરબ્રહ્મ એટલે સદાશિવ. આ કાશ્મીરી શૈવિઝમની રીતે. અને એ જ વસ્તુને ભગવદ્ ગીતાની રીતે જોઈએ તો હજી 5 તત્વો જ છે, બીજું કંઈ નથી. જીવ જીવની જગ્યાએ છે. માયા, તમે માયા લો કે પ્રકૃતિ લો, પ્રકૃતિ લો. બરાબર, માયા કરતાં પ્રકૃતિ ઇઝ ધ બેસ્ટ. કારણ કે પુરુષ અને પ્રકૃતિ એટલે પુરુષોત્તમમાંથી પુરુષ અને પ્રકૃતિ. એમાં પણ અક્ષર શબ્દ લેવામાં આવેલો છે પુરુષની જગ્યાએ, ઘણી જગ્યાએ. અને પરા શબ્દ પણ વાપરવામાં આવ્યો છે. પ્રકૃતિની જગ્યાએ ક્ષેત્ર અને અપરા શબ્દ પણ વાપરવામાં આવેલો છે. અને ક્ષર પણ વાપરવામાં આવેલો છે. બરાબર, પછી ઈશ્વર અને પછી જીવ. તો આ જે 4 તત્વ છે, ચેતન તત્વ, જીવ, ઈશ્વર, પુરુષ અને પુરુષોત્તમ, આ 4 તત્વની અંદર જે સચ્ચિત આનંદ સ્વરૂપ એનું મૂળ તત્વ છે, એને પરાતત્વ કહીએ. એનું મૂળ કોણ છે? પરાતત્વ. એ એક જ છે, એમાં કોઈ ભેદ નથી. ભેદ શની અંદર છે કે જીવની સાથે જે અવિદ્યા છે એ વિકારી છે.
ઈશ્વરની સાથે જે પ્રકૃતિ છે માયા રૂપે એ વિકારી છે, ગુણમયી છે. અને પુરુષની સાથે જે પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ તન્માત્રા રૂપે દૈવી છે. અને પુરુષોત્તમના પુરુષ અને પ્રકૃતિ બે એની જ પ્રકૃતિ છે, એટલે એની અંદર છે કહેવાય, ના પણ કહેવાય, કારણ કે એની અંદર બીજ રૂપ રહેલી છે. કેવી રીતે રહેલી છે? બીજ રૂપ રહેલી છે. એટલે પુરુષોત્તમના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી પુરુષ પણ નથી ને પ્રકૃતિ પણ નથી, માત્ર પુરુષોત્તમ છે. બીજા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઈએ તો પુરુષ અને પ્રકૃતિ છે, પણ એ મૂળ પ્રકૃતિ છે, તન્માત્રા રૂપ છે અને દૈવી છે. એટલા માટે ભગવાને કીધું કે આખું જે જગત છે એ વાસુદેવ સર્વમ કયા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી? પુરુષ અને પ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી કીધું ભગવાને. પછી આગળ ભગવાન ઈશ્વરના સ્ટેન્ડિંગ પોઈન્ટથી પણ ઘણી બધી વસ્તુ કહે છે કે આ જે જગતની અંદર મુખ્ય જે આ જગતનો જે નિયતિરૂપ જે સંચાલક છે એ ઈશ્વર અને પ્રકૃતિ ત્યાં શું બની? માયા બની. કહેવાનો અર્થ કે જે મૂળ પ્રકૃતિ હતી એ વહેવા માંડી સ્વભાવ રૂપે, એમાં પરિવર્તન આવવા માંડ્યા. એ ગુણમયી છે, બરાબર? એટલે સુખ દુઃખનો અનુભવ કરાવે છે. એ સારા માટે છે, કારણ કે એ જ શિવ જે ખોવાઈ ગયો છે, કોમાં ખોવાઈ ગયો? પ્રકૃતિમાં. પોતાની પ્રકૃતિમાં શિવ ખોવાઈ ગયો, તો એને પાછો લાવવા માટેનું આ એક સાધન છે. પ્રકૃતિ એ કહેતા શક્તિ એ જે શિવરૂપી જીવ બની ગયો એને જગાડે છે. અને પછી તો ઘણા બધા લેયર આવે છે. પહેલો બાબુ બન્યો, બરાબર, જીવ તરીકે, અને પછી અવિદ્યા ખીલે, બધા લેયર આવે. બાબુ માને કે આ બોડી એ હું છું, દેહ ભાવ આવ્યો, અને આ બોડી, બરાબર, હું નથી પણ હું તો જીવ છું. જે જીવનનો એક્સપિરિયન્સ છે એને જીવ માની લીધો. એટલે કે હું તો રહેવાનો પણ મારી બોડી ચેન્જ થવાની. આ પણ અધૂરી સમજણ છે. જીવ એ ભ્રાંતિ છે, સાચી સમજણ નથી, બરાબર. અને દેહ એ તાદાત્મ્યને લઈને છે. શેને લઈને છે? તાદાત્મ્યને લઈને છે. ખોટું તાદાત્મ્ય. અને એને લઈ અને પછી બાબુની સાથે જે જગતમાં એનો વ્યવહાર થાય એ જીવ રૂપે. હું બાબુ છું તો બાબુ કોકનો છોકરો છે, પુત્ર છે, તો માતા પિતા આયા, બરાબર. આ જીવના સંબંધો ઊભા થયા બધા. હું બાબુ છું, ઉંમર થઈ, લગ્ન થયા, તો પત્ની આયા તો પતિ બન્યો, બાબુ પુત્ર બન્યો, બાબુ પતિ બન્યો, પછી બાબુ પિતા બન્યો, પછી બાબુ ઓફિસર બન્યો. આ એક લેયર આવ્યું. એમાં કંઈ પ્રોબ્લેમ નથી, તમારું કર્તવ્ય કર્મ કરો અને તમે મજાથી રહો. પણ પછી એથી બાબુરામ આગળ વધ્યા, બરાબર. અને પછી પિતા તરીકે ક્રોધી પિતા બન્યા, લોભી પિતા બન્યા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ બધા લેયરો એક પછી એક આવે. અને જેમાં જે ખોવાઈ ગયો એ ગયો, સમજી લો. જેમાં જે ખોવાઈ ગયો એ ગયો. એટલે જો એ પોતાના કર્તવ્ય કર્મથી સમજી અને રહે ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી. પણ એથી આગળ જો એ ગયો તો એ પછી પોતાના કર્મો ઊભા કરે, પોતાના બંધનો ઊભા કરે, અને એની અંદર ફર્યા જ કરે. એટલે જન્મ મરણનું કારણ પણ આપણે ઊભું કરેલું છે, અને જન્મ મરણમાંથી નીકળવું એ પણ આપણા હાથની વાત છે. ભગવાને આપણને ફ્રીડમ આપેલી છે. ફ્રીડમનો ઉપયોગ કરવો કે ના કરવો એ આપણા હાથની વસ્તુ છે, અને દરેક પોતપોતાની જાતે જ કરી શકે.
જો ભગવાન આયા, ભગવાનના અવતારો આયા આ લોકની અંદર, એ સિવાય કેટલાય મહાન પુરુષો, ઋષિમુનિઓ બધા થઈ ગયા. કેટલાક લોકોએ પરાપ્રધાન જીવન જીવ્યા, કેટલાક અપરાપ્રધાન જીવ્યા. અને જે લોકો ભગવાનને માનવા છતાં અપરાનું પ્રાધાન્ય છે જેની અંદર, એવા ઋષિમુનિઓ તપ કરી કરીને અપરાને કંટ્રોલ કરી, બરાબર. અને પછી શું કરી શકે? એમની પાસે દૈવત્વ આવ્યું. એટલે કોની આવી તાકાત? અપરાની તાકાત આવી તો અપરામાં વાપરી એ લોકોએ. સમ વાપરી, કોઈને શ્રાપ આપ્યા અને કોઈને આશીર્વાદ આપ્યા. તો શ્રાપના આશીર્વાદનો જે કહેતા જે સકામ ભાવથી જે કંઈ દેવી દેવતાઓ જોડેથી આપણને મળે છે એ એક દિવસ જતું રહેવાનું છે, એ કાયમી નથી. આ સમજી રાખો. અને કોઈએ નથી આપી. જો ભગવાન રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા, એ પોતે આ લોકની અંદર કાયમી નથી રહ્યા, તો એમણે કોઈને અહીંયા કાયમી રાખ્યા છે? ના. આ લોક જ મૃત્યુલોક છે. તો શું કરવા એવી ઈચ્છાઓ કરો છો? આપણે કાયમ માટે અહીં નથી આવ્યા મહારાજ. એટલે કે જે પંચ મહાભૂત, એક અહંકાર ને એક બુદ્ધિ, આ 7 જે છે એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. પણ જ્યારે એની અંદર 10 ઇન્દ્રિયો, એક મન અને 5 જ્ઞાનેન્દ્રિયો, એ વિષયો ભળે, અને વિષયો ભળે એટલે એ જે પ્રકૃતિ છે એ ચાલવા માગે. એટલે મૂળ પ્રકૃતિમાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ વિકૃતિ નથી, બરાબર. પંચ મહાભૂત, એક અહંકાર ને એક બુદ્ધિ, જે પ્રકૃતિ વિકૃતિ કહેવાય, એમાં પણ કોઈ પ્રશ્ન નથી. એ સારા માટે છે. પ્રકૃતિ વિકૃતિ છે એ શાના માટે છે? સારા માટે છે. આપણને અનુભવ માટે છે. આ જગતના આધારરૂપ છે. જગત ચાલે એટલા માટે છે. સંસાર સરવો જોઈએ ને, તો સંસાર સરે નહીં. સરતા કહેતા આગળ વધે નહીં. એમાં પણ કોઈ પ્રશ્ન નથી. પણ પછી જ્યારે 10 ઇન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયના વિષય, પંચ વિષય, અને એક મન, એ એડિશનલ જોડાય એટલે એક લેયર વધ્યું. આ રીતે લેયર આગળ વધે ત્યારે એની અંદર પ્રોબ્લેમ છે. જ્યાં સુધી બાબુ તન્માત્રારૂપ એનું જ્ઞાન છે ત્યાં સુધી એ પૂરેપૂરો જ્ઞાની છે, એને કોઈ પ્રશ્ન નથી. એથી આગળ વધ્યો બાબુ, અને એને સુખ દુઃખનો અનુભવ છે, બરાબર. અને સુખ દુઃખ થાય છે, પ્રકૃતિમાં વિકૃતિ આવી રહી છે, દેખાય છે, જોવે છે, અનુભવે છે, પણ એને લઈને પોતે વિકારી નથી થતો ત્યાં સુધી એને કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાં એ કોસ્મિક જીવ છે, બરાબર, સમષ્ટિનો જીવ છે. પણ ત્યાંથી પછી આગળ જ્યારે એને તાદાત્મ્ય કર્યું 10 ઇન્દ્રિયો, એક મન, 5 જ્ઞાનેન્દ્રિયો સાથે, અને જે વિકૃતિ બધી ઊભી થઈ, ત્યાં બધા પ્રોબ્લેમ છે. ત્યાં પણ ભગવાને ભગવદ્ ગીતામાં ક્લેરિટી આપી કે પણ ત્યાં પણ જો પહેલું સ્ટેપ જે છે કર્તવ્ય કર્મસ, તમે જે કોસ્મિકમાં તમારું કર્તવ્ય કર્મ છે, ભલે તમે ઇન્ડિવિડ્યુઅલ બન્યા, પણ તમે જો કર્તવ્ય કર્મ સુધી તમારું ક્ષેત્ર રાખો અને એ પ્રમાણે તમારી નિષ્ઠા રાખો તો કોઈ પ્રશ્ન નથી. એ દૃષ્ટિકોણ ચેન્જ કરવાનું છે. જો ભગવદ્ ગીતા આખા દૃષ્ટિકોણ ઉપર છે, સમજવાનું એટલું જ છે. અર્જુનજીએ શું કર્યું? દૃષ્ટિકોણ જ ચેન્જ કર્યો. મોહ હતો અને દૃષ્ટિકોણ ચેન્જ થયો એટલે મોહ જતો રહ્યો. કયો મોહ હતો? સમજણનો મોહ હતો. રણના મેદાન ઉપર યોદ્ધા તરીકે ઊભા હતા અને કહેતા હતા કે હું પુત્ર છું, મારાથી પિતામહને સામે કેવી રીતે લડાય? કારણ કે સ્ટેન્ડિંગ પોઈન્ટ જે હતો એ પ્રમાણે જોતા નહોતા. એ એમની જોવાની દ્રષ્ટિ ખોટી હતી. એમનો સ્ટેન્ડિંગ પોઈન્ટ લડવૈયાનો હતો, તો લડવૈયાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોવું પડે. જ્યારે હું પિતાના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર હોઉં ત્યારે મારા પિતાના દૃષ્ટિકોણથી વિચાર કરવો પડે.
અને એ પ્રમાણે મારે પરફોર્મ કરવું પડે, એ મારો રોલ છે. પણ આપણે બધું મિક્સચર કરીએ છીએ ને પછી પ્રશ્નો બધા ઊભા થાય છે. એટલે આપણને આપણો રોલ પ્લે કરવામાં આપણે ભૂલ કરીએ છીએ. તો અહીંયા આપણે આ પૂરું કરીએ. 7મા અધ્યાયનો 7મો શ્લોક. ભગવાને બહુ સરસ વાત કરી. સૂત્રે મણિગણાયુવ. આ રીતે ભગવાન આ જગતમાં રહેલા છે. એટલે જગતમાં પરમાત્માના આ રીતે જોવાનું છે. જો આ રીતે પરમાત્માને જગત સાથે જોઈએ તો શું થાય? એક સરસ તમને એક્ઝામ્પલ આપીને આપણે પૂરું કરીએ કે જગતમાં દાખલા તરીકે અગ્નિ છે. આપણે કેટલી વાર કદાચ થોડા ઘણા વધારે ઓછા દાઝ્યા હશું, પણ છતાં આપણે ખબર છે કે અગ્નિનો આ ઉપયોગ છે, આપણે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ. પણ એના પ્રત્યે આપણને રાગ કે દ્વેષ નથી છે? ના, નથી. તો આપણી પોતાની અંદર લાઇક ને ડિસલાઇક હશે કે ભાઈ મને અગ્નિ ના ગમે કારણ કે ઇટ્સ રિસ્કી બાબત છે, પણ આપણે એને રોજ જેટલું જરૂર હોય એ પ્રમાણે એને વાપરીએ છીએ. પણ આપણે એની પ્રત્યે રાગ કે દ્વેષ નથી. તો આ રીતે જો આપણે જીવનમાં જીવીએ, કારણ કે આપણને દરેક વ્યક્તિ સાથે સરખી વેવલેન્થ નહીં મળે. આપણે બહાર બજારમાં નીકળ્યા તો જ્યાં અસુરી તત્વો છે એની સાથે આપણે જોઈએ છીએ, એની સાથે ભીડાઈએ છીએ? ના, એ આપણું કામ નથી. એને એક બાજુ રાખો. પછી ઓફિસમાં ક્યાંક તમારે કોઈક આવું આસુરી તત્વ આવી ગયું તો શું કરો? તો થોડાક દૂર રહો. બરાબર? અને કંઈક પ્રોબ્લેમ ઊભો થયો તો શક્ય હોય તો પહેલું એમાંથી આગળ નહીં વધો, કારણ કે દુઃખ ઊભું કરશે. જો બીજો રસ્તો હોય, જે આપણા લોકની અંદર એમાં ખાસ કરીને કન્સ્ટ્રક્શનમાં જે રૂલ્સ આપ્યા છે, રિસ્ક, કે પહેલાં એને એવોઇડ કરો, એનાથી દૂર થઈ જાઓ. અને એવોઇડ થાય એવું ના હોય તો પછી કંટ્રોલ મેજર મૂકવા પડે. તો એ રીતે તમારે વર્તવું પડે જગતમાં, તો શાંતિ રહે, બાકી શાંતિ નહીં રહે. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.